દરેક દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજની આ ચાતુર્માસ રવિ સભાની અંદર આપણે એવા વિષય ઉપર વાત કરવી છે, કારણ કે આપણે ભગવાનને છોડવા માંગતા નથી, પણ શું આપણે વાસનાઓને છોડવા તૈયાર છીએ? ભારત દેશનું નામ જે ભરત રાજા ઉપર પડ્યું એ વાસનાના લીધે જ તે બીજો જન્મ એને મૃગલાનો મળે છે। તો જો વાસના રહીને જન્મ મરણ કરાવે છે, અને આ જન્મ મરણના ચક્રમાંથી આપણે જો મુક્ત થવું હોય તો અવશ્ય વાસના ટાળવી પડશે। તો ચાલો આજે આપણે આ વિષય ઉપર જ તે પ્રવચનનો લાભ માણીએ અને આ ચાતુર્માસની અંદર આપણામાં રહેલી વાસનાને કઈ રીતે દૂર કરી શકાય એની વિસ્તૃત વાતો કરીએ। પણ પ્રવચનની શરૂઆત કરતા પૂર્વે આપણે ભગવાનના મંગલાચરણની અંદર જોડાઈએ। હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય, આમ તો આપણે અનંત જન્મોની યાત્રા એ કરીએ છીએ। શા માટે અનંત જન્મોની યાત્રા કરીએ છીએ? કારણ કે આ જન્મ મરણના ચક્રમાંથી એ આજે આપણે મુક્તિ નથી થઈ, આજે પણ નથી થઈ। અને આ ભવ રોગ આપણને જે લાગુ પડ્યો છે, આમ તો કોઈકને શરદી કે તાવ આવે કે માથું દુખે ને તો દવા લે અને મટી જાય, પરંતુ આ ભવરોગ એવો છે, આ જન્મ મરણનો ચક્રાઓ એવો છે કે આ કોઈ દવાથી કે કોઈ ઇન્જેક્શનથી એ આ જન્મ મરણ ભવરોગ એ દૂર થતો નથી। પરંતુ આના મૂળની અંદર શું બાબત છે? તો મૂળની અંદર તો મુખ્ય વાસના આવે છે, અને એ પંચ વિષયો પ્રત્યેની જે આસક્તિ છે, અને વાસનાના લીધે જ તે આ અનંત જન્મોની યાત્રા આપણે કરતા જ આવ્યા છીએ। જેમ શ્રીજી મહારાજનું એ વાક્ય કે જેટલું દરિયાની અંદર જે પાણી છે એટલું આ એક જીવે માતાનું ધાવણ પીધેલું છે। આપણે ઇન્દ્ર પણ થઈ ગયા છીએ, આપણે ચંદ્ર પણ થઈ ગયા, સૂર્ય પણ થઈ ગયા, અને ઘણું બધું આપણે કર્યું છે, છતાં પણ માણસની મુક્તિ નથી થઈ। આ જ મુખ્ય એક પ્રશ્ન છે। તો આજના પ્રવચનની અંદર એ જે આ પંચ વિષયો પ્રત્યેની જે આસક્તિ છે અને જે વાસના છે, એના લીધે આ જન્મ મરણ કઈ રીતે થાય છે, સાથે સાથે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે વાત તો સાચી છે કે કંઈક તો વાસના રહી ગઈ છે ને એટલે જ આ જન્મ લીધો। તો હવે આ જ જન્મે આપણે એકાંતિક ભક્ત થઈને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ આપણે કઈ રીતે કરી શકીએ, અને આ વાસનાથી બહાર કઈ રીતે આવવાનું છે? જો આમ તો શુદ્ધ અને અશુદ્ધ બે પ્રકારની વાસના છે, તો એ અશુદ્ધ વાસનામાંથી એ શુદ્ધ વાસના તરફ કઈ રીતે આપણે આગળ વધી શકીએ એની પણ આજે વાતો કરવી છે, અને કઈ રીતે વાસના ટાળી શકાય અને શા માટે આવશ્યક છે વાસના ટાળવી એ પણ સાથે સાથે સમજવાનો પ્રયત્ન કરીશું। પણ એ પૂર્વે ગઢડા પ્રથમના 11મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ આ વાસના બાબતે આપણને સ્પષ્ટ માર્ગદર્શન આપતા કહે છે। તેની અંદર શ્રીજી મહારાજ કહે છે કે પ્રત્યેક જીવ અનાદિકાળથી જન્મ મરણના ચક્રની અંદર ઘૂમે છે। 84 લાખ જાતની યોનિમાં આ જીવે અનંતવાર જન્મ લીધા છે। વાસનાના લીધે જ એ જીવને વારંવાર આ ભવચક્રમાં આવવું પડે છે। પૂર્વે જે વિષય ભોગવ્યા, હવે પૂર્વે એટલે શું? આ જન્મના પૂર્વે એટલે કે પૂર્વ જન્મના, તો જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય તેની જે અંતઃકરણમાં ઈચ્છા વર્તે એને વાસના કહેવાય। તો જો આ વાસનાની સ્પષ્ટ આપણને વ્યાખ્યા એ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે કરી। વાસનાનું મૂળ કયું છે? પંચ વિષયો છે। હવે પ્રશ્ન થાય કે આ પંચ વિષયો એટલે શું? તો શબ્દ એટલે કે મનને આકર્ષતા ભૌતિક અવાજો કે ગાયન,
જેને આપણે સાઉન્ડ કહીએ છીએ, એક આ શબ્દ છે. શબ્દ પછી આવશે સ્પર્શ એટલે કે ટચ. એ શારીરિક સંપર્ક અને જે ભોગની આપણને લાલસા છે એને સ્પર્શ કહેવામાં આવે છે. તમે જો માણસને સારું ગાડલું જ જોવે છે, સારું ઓશીકું જ ગમે છે, સારો સ્પર્શ ગમે છે, ખરાબ સ્પર્શ એને ગમતો નથી. એટલે આ સ્પર્શ છે. ત્રીજું આવે છે રૂપ, કે સુંદર દેખાવ અને વ્યક્તિઓ પ્રત્યેનું આકર્ષણ. એટલે જ તે તમે જુઓ કે આજે કરોડો અબજો રૂપિયા યા રૂપ પાછળ ખર્ચવામાં આવે છે. મારા ગાલ ઉપર કેમ ખીલ છે, કેમ કાળો ડાઘો છે, આ વ્યક્તિ તો મારા કરતા સારું રૂપ છે, મારા કરતા એ સારા કાન છે, ગાલ છે અને નાક છે. તો જો આ રૂપના લીધે પણ એક ગણી શકાય. અને ચોથું પંચ વિષયની અંદર આવે છે રસ, સ્વાદિષ્ટ ભોજન અને વ્યસનની તીવ્ર ઈચ્છા. એટલે જ તે શિક્ષાપત્રીની અંદર પણ મહારાજે કહ્યું છે, સર્વેન્દ્રિયાણી જીતાણી રસના વિશેષ જીતાય. બધી ઇન્દ્રિયો જીતવાની, પણ આ જે રસના ઇન્દ્રિય છે ને એને તો વિશેષ કરીને જીતવાની છે. કારણ કે જેને સ્વાદ છે ને એને ઘણા બધા પ્રકારના એ સ્વભાવો અને વિષયો પાછળ આવતા જાય છે. એક એ સ્વાદ પ્રમાણે ટેસ્ટ એનો પૂરો ન થાય એટલે એનાથી ક્રોધ આવે. વધુ ખાવાથી કામ વાસના પણ વધુ તીવ્ર બને છે. અને આળસ, પ્રમાદ અને ગાફલાઈ જેવા પણ દુર્ગુણો આપણા જીવનની અંદર આ રસના ઇન્દ્રિયના લીધે આવે છે. સંબંધોની અંદર પણ મીઠાશ આવતી નથી આ રસના ઇન્દ્રિયના લીધે. અને પાંચમું પંચ વિષયની અંદર આવે છે ગંધ. ગંધ એટલે શું? સુગંધ અને બાહ્ય પદાર્થોનો મોહ. તો આ પંચ વિષયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ વાસનાનું મૂળ છે. અહીંયા જો મહારાજે એમય કહ્યું કે અંતઃકરણની ઈચ્છાઓ, કારણ કે મન અને અંતઃકરણમાં સતત આ બધા છે ને પંચ વિષયો ભોગવવાની તીવ્ર ઈચ્છા જાગૃત રહેશે અને સતત ઈચ્છાઓ થાય જ છે. તમે ગમે એટલું જોવો, ગમે એટલું ફરો, ગમે એટલું ખાઓ કે ગમે એટલું બોલો, ગમે એટલું સાંભળો, છતાં પણ ક્યારેય આ વિષયોમાંથી તૃપ્ત આપણે થતા જ નથી. એટલે જ તે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે કે પૃથ્વીના 2 ફાડિયા કરો, 2 ભાગ કરવાને કીધા. પછી શ્રીજી મહારાજ કે એને પાણીથી ભરો તો ક્યારેય ભરાય નહીં. એવી રીતે વિષયોમાંથી ક્યારેય જીવ તૃપ્ત થવાનો નથી, થયો નથી અને થશે પણ નહીં. એટલે આ વાતને આપણે સૌ પ્રથમ તો આપણે સમજવી પડે. પૂર્વ જન્મની પણ વાસના છે. મહારાજે અહીંયા એ જ કીધું ગઢડા પ્રથમના 11મા વચનામૃતની અંદર. કારણ કે માણસને જે કંઈ પણ વાસના હોય ને એ આ માત્ર આ જન્મથી નથી, અનંત જન્મોથી ભેગી થયેલી છે અને સ્ટોક પડેલો છે અને ભોગવવાની વધુ ઈચ્છા રહે છે. જો આજના પ્રવચનની અંદર આપણે ઘણા બધા એવા દ્રષ્ટાંતો સાંભળવાના છે જે આપણા હિન્દુ ધર્મની અંદર થઈ ગયા છે અને એ દ્રષ્ટાંતો દ્વારા સમજશું કે ખરેખર આ વાસનાથી પુનર્જન્મ થાય છે. આ વાસનાથી આપણા જીવનની અંદર એ આપણે શાંતિથી જીવન જીવી શકતા નથી. એક આ જન્મ મરણનું ચક્ર છે. અંતકાળે જો આ વિષયો ભોગવવાની વાસના રહી જાય ને તો જીવને ફરીથી નવો જન્મ ધારણ કરવો પડે. આજે તમે જો કળિયુગની અંદર કેવા પ્રસંગો આપણી સમક્ષ આવે છે, કેવા આપણે સાંભળીએ છીએ, જોઈએ છે. અમુક વાર તો આપણે આપણા સંતાનોને એ વાત પણ કરી શકતા નથી. એવા સમાજની અંદર પ્રસંગો બને છે. આજે ભાઈ ભાઈનું ખૂન કરે છે. આજે માતા પિતા પોતાના સંતાનોને મારી નાખે છે. અરે સંતાનો હોય, નેપાળની અંદર જ તે વર્ષો પહેલા એક ઘટના બની કે પોતે રિવોલ્વર લઈને એ બધાય ડાઇનિંગ ટેબલમાં જેટલા સભ્યો હતા, માતા પિતા ભાઈ બહેન, એ બધાને મારી નાખ્યા અને પોતે એ મરી જાય છે, આત્મહત્યા કરી નાખે છે. કેવા પ્રસંગો આપણા નજર સમક્ષ આવે છે. તો વિચાર કરો કે જો આ જન્મે આપણી મુક્તિ નહીં થાય ને ફરી વખત જન્મ લેવો પડ્યો હશે અને પડશે, જો વાસના રહી ગઈ તો સમજવાનું ફરી જન્મ મળવાનો જ છે. આપણે ભલે બોલીએ કે બસ અક્ષરધામ પાકું, અક્ષરધામ મળી ગયું, પણ એમ નહીં મળે. જ્યાં સુધી વાસનાથી નિર્મૂળ નહીં થઈએ ને ત્યાં સુધી આ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ છે જ નહીં. એટલે આપણા જીવનની અંદર એને આપણે વિષયોને સમજવા પડશે. જો ગૃહસ્થ તરીકે
આપણે જે કામ વાસના જે ભોગવતા હોય એ બરોબર છે, એ ગૃહસ્થ તરીકે આપણી જવાબદારી છે, પણ એક નારી સદા બ્રહ્મચારી આ પણ આપણા શાસ્ત્રનો નિયમ છે. જો આનું ઉલ્લંઘન કરીએ ને તો જન્મ મરણ ફરી વખત મળે જ તે. તમે જો ઈશ્વરે આ ભવ્ય શરીર બનાવ્યું, સૃષ્ટિની રચના તમે જુઓ, આ જીવની આ અપૂર્ણ વાસનાઓને પૂરી કરવા માટે અને અંતે એમાંથી મુક્ત થવા માટે જ કરી છે. આ શરીરથી જ તે ભગવાનની આરાધના કરી શકીએ છીએ, ભક્તિ કરી શકીએ છીએ. અને જો આ વાસના રહે એ કંઈ સામાન્ય વાત નથી, વિનાશનું એક ચક્ર છે. શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે તે આપણે સમજીએ. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સરસ મજાનો ઉપદેશ આપે છે, વિનાશનું કારણ દર્શાવે છે. હવે આપણને કોઈક પૂછે ને કે તમારા જીવનમાં વિનાશનું કારણ જણાવો તો આપણે શું કહીએ? મેં ધંધો વ્યવસાય સારી નોકરી ન કરીને એટલે મારો વિનાશ થયો. આપણા આવા કારણો હોય. આપણે શું કહીએ? મારી ઈચ્છાઓ પ્રમાણે કોઈ કરતું નથી ને એટલે મારો વિનાશ થયો, એટલે ધંધામાં ખોટ ગઈ. પણ શ્રીમદ ભગવદ્ ગીતાનું આપણે વાંચન કરીએ અને એ શ્રી કૃષ્ણ ભગવાનના શબ્દો યાદ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. ચાલો હું તમને આખી પ્રોસેસ કહું, આખી પ્રક્રિયા કહું કે પતનનું મુખ્ય કારણ શું છે. અને પાછું વાસનાથી જ શરૂઆત થાય છે. પ્રથમ તો આપણે ચિંતન કરીએ છીએ. શરૂઆતની અંદર તમે જુઓ કે જ્યારે મનુષ્ય કોઈ વસ્તુ કે વ્યક્તિ વિશે છે ને સતત વિચારે છે ને ધ્યાન કરે છે કે આ સાયકલ મને મળી જાય, આ ફોર વ્હીલ મને મળી જાય, આટલા રૂપિયા મને મળી જાય. હવે સતત વિચાર કરે, ધ્યાન કરે ને એટલે એમાં આસક્ત થઈ જાય. બીજું જ તે પગથિયું આસક્તિ. તમે વારંવાર ચિંતન કરો એટલે સ્વાભાવિક રીતે વિષય કે વ્યક્તિ પ્રત્યે તીવ્ર લગાવ કે સંગ ઉત્પન્ન થવાનો જ છે. આજે 20-20 વર્ષના 21-21 વર્ષની છોકરીઓ કે જે માતા પિતાએ એને પાલન પોષણ કરેલું છે, એની બધી જવાબદારીઓ પૂરી કરેલી છે, એને ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, શહેરમાં ભણવા માટે મોકલ્યા, ને એ પોતે ભાગી જાય છે. તો આના મૂળની અંદર શું છે? એ વ્યક્તિ, એ છોકરી એટલું બધું એ સામેવાળા વ્યક્તિ પ્રત્યે વિચાર કરે છે, ચિંતન કરે છે, એવો તીવ્ર લગાવ કરે છે અને સંગ ઉત્પન્ન થાય છે. અને પછી શું ત્રીજા નંબર ઉપર આવે છે? તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહે છે કામના. કામના એટલે શું? આસક્તિ. ઈચ્છા વધી ગઈ એટલે પછી વસ્તુ પામવાની છે ને તીવ્ર ઈચ્છા એને થાય અને કામના જન્મે છે, મને આ મળી જ જાય. પછી જો એના માટે સમાજની અંદર એ આબરૂ ગમે એટલી જાય કે આવે, કંઈ ફેર પડે નહીં. ધંધામાં ગમે એટલી ખોટ આવે, કંઈ ધ્યાન રાખે નહીં, કારણ કે ઈચ્છા જ એટલી પ્રબળ થઈ ગઈ છે. દુનિયાની અંદર લાખો વ્યક્તિઓ જેલમાં છે, એના મૂળની અંદર શું છે? આ જ મૂળની અંદર છે. પતનનું કારણ આ જ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં તે સ્પષ્ટ મનોવિજ્ઞાન દર્શાવી દીધું છે. હવે જો ઈચ્છાઓ જે માણસની પૂરી ન થાય, પછી ચોથા નંબર ઉપર શું આવે છે? ક્રોધ. કારણ કે કામના પૂરી ન થાય ને એટલે ગમે તે માણસને છે ને અંતરની અંદર ક્રોધ અને હતાશા ઉત્પન્ન થાય જ છે. પછી એને એવો વિચાર આવે કે આનું ગમે એમ કરીને મારે છે ને ઊંધું કરવું છે, આનું ગમે એમ કરીને છે ને અહિત કરવું છે. અને ક્રોધ પછી આવે છે મોહ, કારણ કે ક્રોધમાંથી મોહ અને અજ્ઞાન જન્મે છે. પછી તો માણસને મોહના લીધે, આસક્તિના લીધે સારા નરસાનો ભેદ જ કાંઈ રહેતો નથી, બધો ભૂલી જાય. તમે જો જે દારૂ પીતા હોય ને એને મળે ને તો શાંતિ, ન મળે એટલે ક્રોધ ઉત્પન્ન થાય, ક્રોધ ઉત્પન્ન થાય એટલે મોહ આવે, મોહના લીધે ન બોલવાનું બોલે, ન કરવાનું કરે, પોતાની ધર્મપત્નીના ઘરેણા વેચીને દારૂ પીવે ને પીવે જ. તેને આવા ઉદાહરણો આપણે સાંભળેલા છે. અને આ બધી સત્ય વાતો છે, આ કોઈ બનાવેલી વાતો નથી, આ મગજને ભ્રમ કરી નાખે એવી વાતો નથી, આ શાસ્ત્રોક્ત રીતે પ્રમાણિત થયેલી વાતો છે. અને આ વાતોને હું સમજું કે તમે સમજો તો સુખિયા થઈ જઈએ, વિનાશના પતનમાંથી બહાર આવી જઈએ. અને આ જ મોહથી છઠ્ઠું પગથિયું એટલે બુદ્ધિનો નાશ થાય છે. મોહના કારણે મર્યાદાઓ તૂટે, ભાઈ ભાઈનો વિવેક ન રહે, ભાઈ બહેનનો વિવેક ન રહે, માતા પિતાનો વિવેક ન રહે, પતિ પત્નીનો વિવેક ન રહે. અને એ બુદ્ધિનો નાશ છે. અને એ વિચારવાની બુદ્ધિથી સંપૂર્ણ નાશ થઈ જાય છે. અને છેલ્લે પગથિયું એટલે પતન. એટલે મનુષ્યનું આધ્યાત્મિક રીતે, સામાજિક રીતે, વ્યક્તિગત રીતે, પારિવારિક રીતે સંપૂર્ણ રીતે પતન થઈ જાય છે.
એને જ ખબર જ છે કે આ ચિંતવનના લીધે, આસક્તિના લીધે, ક્રોધના લીધે, મોહના લીધે મારી બુદ્ધિએ કરીને નાશ થયો છે. પણ છતાં માણસને અભિમાન છે ને કે હું કંઈક છું, આઈ એમ સમથિંગ, હું કંઈક વિશેષ છું. અરે ભાઈ, તમે તમારો જન્મ નક્કી નથી કરતા, તમે તમારું કુળ નક્કી નથી કરતા. હવે તમે પાકિસ્તાનમાં જન્મા હોય તો ભગવાનનું નામ સ્મરણ કરી શકો? અરે તમે કોઈક પર ધર્મમાં કોઈક જન્મ લીધો હોય તો તમને આ ધર્મના કંઈક પ્રસંગો સાંભળવા મળે, મુક્તિ પણ આમાંથી તમને મળે? કંઈ તમે દૂર જ રહો. તો આ તમને મળ્યું છે ને એનું આપણને સુખ નથી, અને જે નથી મળ્યું ને એની સતત આપણે કામના ઈચ્છા કરીએ છીએ ને આ જ મુખ્ય વાસના કહી શકીએ, અને આનાથી જ પતન થાય છે. તમે જો આ ભવચક્રમાંથી એક આત્યંતિક મુક્તિ માટે આ પંચ વિષયોમાંથી આપણે બહાર આવવાનું છે. કારણ કે વાસના આપણા જન્મ મરણનો હેતુ છે. ગમે તે જમીનની અંદર બી પડ્યા હોય ને, જેને અંગ્રેજીની અંદર સીડ્સ તરીકે ઓળખવામાં, સીડ કહેવામાં આવે છે, તો એ બીજ હોય ને એ ઉગે જ તે. ઉનાળામાં જમીન ઉપર કોઈ લીલોતરી કે ઘાસપાન દેખાતા નથી, તમે જુઓ, પણ વરસાદ આવે એટલે તરત તે બધું લીલુંછમ થઈ જાય. ખેડૂતને માર પ્રશ્ન થાય, આટલું બધું હળ આંક્યું ને તોય આ બધી બાવળિયાન કાંટાન જાળી ઝાંખરા ક્યાં જ થઈ ગયા? પણ જો અંદર બી હતા, એમ કોઈ આના બી રોપવા કે વાવવા જતું નથી, પણ અંદર હોય એટલે ઉગી નીકળે જ છે. એમ વાસનાના બી અંદર પડેલા હશે ને તો ઈચ્છાઓ રહીને આપણા જન્મ મરણનું ચક્ર ચલાવે છે. જ્યાં સુધી વાસના હશે ત્યાં સુધી જન્મ મરણ અટકશે નહીં, અને ભગવાનના ધામની પ્રાપ્તિ પણ નહીં થાય. ઓલો વાંદરો હોય ને વૈકુંઠમાં ન શોભે, કારણ કે વાંદરાના લખણ જ કેવા છે, ઉપાઉપ કરવાના, આમથી આમ ભમવાના. એમ જ્યાં સુધી જો ભગવાનના આપણે આશ્રિત થયા ને, શ્રીજી મહારાજે જ કહ્યું છે, મારો કહેવાયનો ને એને મારે તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. એટલે ભગવાન છે ને આ જન્મે કે 2-5 જન્મે શુદ્ધ તો કરશે જ તે, નિર્વાસનિક તો કરશે જ તે, કારણ કે એમનું જ વરદાન છે. મારો ભક્ત છે તો મારા જનને અંત કાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એના બદલે એ સર્વે જનને જણાવવું. તો જો મહારાજે તે સ્પષ્ટ કહી દીધું કે મારો કહેવાયનો છે તો એને હું મારા ધામની અંદર લઈ જઈશ. પણ જો વાસના હશે ને તો 2-5 જન્મે શુદ્ધ કરીને પવિત્ર કરીને લઈ જશે. બાકી વાસનાવાળા કોઈ ભક્તને એ મહારાજ તેડવા માટે નથી આવતા, એનો તો 2-3 જન્મે તે શુદ્ધ પવિત્ર કરીને પછી લઈ જાય છે. શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર તમે જો ભરતજીનું આખ્યાન આવે છે. હવે આ ભરતજી પોતે રાજા હતા, ભગવાન ભજવા માટે ઘર અને રાજ્ય છોડીને ચાલી નીકળ્યા, અને ગંડકી નદીના કિનારે આશ્રમની અંદર ભગવાનની આરાધના કરે, ધ્યાન કરે. પણ તમે જુઓ કે એક બાળ મૃગના વિશે અતિશય હેત થયો, અને હેત પણ થવાનું પણ મુખ્ય કારણ શું હતું? એનું કારણ એ જ હતું કે અનાથ આ હરણના બચ્ચા ને હવે કોણ ખવડાવશે, કોણ પીવરાવશે, કોણ આનું ધ્યાન રાખશે? અને મનમાં દયા આવી. જો ભાવ સારો જ હતો, કરુણા હતી, દયા હતી, અને પશુ પ્રેમ જ ગણી શકાય ને. પણ એવા મોહમાં પામી ગયા, અતિશય એમાં આસક્ત થઈ ગયા, અને હેત એવું થઈ ગયું તો ભગવાનનું ભજન તો સાઈડમાં રહી ગયું, અને બસ દિવસ રાત એ એમના બસ હરણના બચ્ચાને તે પોતે ખવડાવે, પીવરાવે, વોકિંગ કરાવે, બધું કરાવે ને ધ્યાન રાખે. હવે રાજપાટ છોડ્યો છે, પોતે એક સંપત્તિ છોડી છે, સત્તા છોડી છે, છતાં પણ જો આ મૃગના બચ્ચામાં જીવ બંધાઈ ગયો. કહેવાયનું છે ને, જેવું ચિંતવન એવી ગતિ. તમે જેવું ચિંતવન કરો, જેવી વાસના રહી ગઈ એવી તમારી ગતિ થાય. હવે આટલા મોટા ત્યાગી મહાયોનિની એ હરણનો એમને જન્મ એ જો ધારણ કરવો પડ્યો, કારણ શું હતું? કારણ એક જ, તે વાસના. તો આના આધારે આપણે એટલું તો સમજી શકીએ કે જો વાસના એક જો મૃગના બચ્ચામાં રહેતી હોય ને બીજો જન્મ લેવો પડ્યો હોય. હવે અત્યારના સમયમાં આપણે અંતરદ્રષ્ટિ કરીએ તો આપણે તો માતામાં, પિતામાં, આપણા ધર્મપત્નીમાં, ખાવામાં હોય, અમુકને પિઝામાં હોય, અમુકને બર્ગરમાં હોય, અમુકને પાણીપુરીમાં હોય, અમુકને ફોનમાં હોય, ફોનમાં તે અમુક પાછા હીરો કે હિરોઈન કે સિરિયલ્સ, કેટલી બધી જગ્યાએ આપણે આસક્ત થઈ ગયા. તો આપણે શુદ્ધ તો પવિત્ર થવું જ પડશે.
અરે તમને ક્રિકેટ મેચ જોવાનો શોખ છે તો અનંત કેટલો સમયથી મેચો જોવો છે આપણે, પણ ક્યારેય તે મેચનો પાર આવે એમ છે? એ તો પોતાની રીતના એ ચલાવે છે કામકાજ, એનો આખો કારોબાર છે, ખોટી વાત નથી, મનોરંજનની જ બાબત છે. પણ કેટલું મનોરંજન મળશે? ઘડીક મળશે. મેચ પૂરી થઈ ગઈ પછી મનોરંજન આવે છે? નથી આવતું. એટલે જો આ વિષયોને ક્ષણિક આનંદ આપે છે, પણ ભગવાન અને સંતનો જે આનંદ રહ્યો ને એ તો કેવો છે? ક્ષણિક નથી, અનંત સમય સુધી આપણે એનો પાર આવે એવો નથી. એવો ભગવાનને સંતનો આનંદ નથી. પણ એ આનંદ મૂકીને આપણે આ લૌકિક એવા ક્ષણિક આનંદની અંદર ફસાઈ જઈએ છીએ. આ જ આપણું મોટામાં મોટું અજ્ઞાન છે. અને એટલે જ તે જો આ ભરતજી એવી રીતે બીજે જન્મે પોતે ઋષિ, પોતે પોતાનો મૃગનો દેહ ધારણ કરે છે, ને પછી 7-8 દિવસ પોતે કંઈ જમતા નથી, અને પછી એની મુક્તિ થાય છે. કારણ કે એને પછી એનું અંતરદ્રષ્ટિ થઈ ગઈ કે ગયા જન્મે મેં આ ભૂલ કરેલી હતી. પણ કહેવાનું શું છે કે જ્યાં સુધી વાસના હશે ત્યાં સુધી એ આપણને મુક્તિ થવાની નથી. શ્રીજી મહારાજે વચનામૃત સારંગપુરના 11મા વચનામૃતની અંદર જણાવ્યું છે કે ભગવાનનો ભક્ત નિર્વાસનિક થાય ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર બને ને આત્યંતિક મોક્ષને પામે, પણ તે વિના તો ન જ પામે. તો જો નિર્વાસનિક થવાનું છે, વાસના વગર થવાનું છે, અને એ જ આપણા જીવનની અંદર એ આપણે જરૂરી છે. જો આપણા જીવનની અંદર આસક્તિના ઘણા બધા ઉદાહરણો છે. મારે તમને થોડાક ઉદાહરણો દેવા છે. દાખલા તરીકે પરિસ્થિતિ કેવી હોય? કથા સત્સંગની અંદર આપણે સાંભળતા હોય, રવિ સભાઈ સાંભળતા હોય, ત્યાં જતા હોય સમયા ઉત્સવની અંદર, પણ આપણે છે ને શારીરિક રીતે આમ કથા સાંભળવા માટે સત્સંગ સભામાં બેઠા હોઈએ, પણ આપણું મન તો ક્યાં હોય? વિચારોમાં જ હોય. કથા વાર્તા સાંભળે એટલે આપણને કેવું લાગે? આ મુદ્દો આવ્યો ને એ મારા ભાઈને લાગવું પડે છે, એ મારા છે ને માતાને લાગવું પડે છે, એ બહુ આઘી પાછી કરે છે ભાઈ, પણ એમને લાગવું પડે એ સાંભળશે ને એમની મુક્તિ થશે. પણ આપણે આપણું જોઈએ. માણસ છે ને પોતાનું નથી જોતો ને એ જ મોટામાં મોટું અજ્ઞાન છે. બીજાનો આપણે વહીવટ કરીએ છીએ, પણ બીજાનું કલ્યાણ આપણે નથી કરવાનું, આપણે આપણા જીવનું કલ્યાણ કરવાનું છે. હા, ભજન ભક્તિ કે કથા વાર્તા કે સેવા જેટલું થાય એટલું કરવું, જેથી સામેવાળો વ્યક્તિ પણ એ મુમુક્ષુ જીવ સત્સંગી થાય, ગુણભાવી. પણ એ સત્સંગી થાય કે ન થાય એ તમારી ઈચ્છા નથી, એ ભગવાનની ઈચ્છા છે. તમને તો એક નિમિત્ત માત્ર બનાવ્યા છે, એનું પણ એક અભિમાન રાખવું નહીં જીવનની અંદર. બાકી પછી મેં કર્યું થશે તો એ સ્વાભાવિક રીતે ભવિષ્યની અંદર પ્રશ્ન થવાના જ છે. કોઈ દિવસ દેહાભિમાન વ્યક્તિને સુખ થવાનું નથી, કારણ કે દેહાભિમાનથી ઘણા બધા એ દુર્ગુણો સ્વભાવો પાછળ આવે છે. તમે જો કોઈ વ્યક્તિ બજારની અંદર સામાન્ય ખરીદી માટે ફરતી હોય, ઘરે ખાવા માટે અત્યંત ચોખ્ખું અને શુદ્ધ ભોજન ઉપલબ્ધ હોય છે, પણ જો વાસનાનું કેવું આકર્ષણ છે, તો બહાર પાણીપુરીની લારી દેખાય તો આમ શરીર કથામાં હોય ને તો મન ક્યાં હોય? લારી ઉપર પહોંચી જ જાય. તમે જો સમય થતા હોય ને તો મન બેચેન થઈ જાય અને ચા કોફીની દુકાન શોધવા જ લાગે. તો જો આ ચા કોફીનું કેટલું બંધાણ આપણે કરી નાખ્યું છે. એ આ વાસનાનું આકર્ષણ. સ્વાદ પ્રત્યે કેટલી આસક્તિ છે. રસ ઇન્દ્રિય ચોંટી જાય તો જીવ બહારની અશુદ્ધ એ વસ્તુ ખાવા માટે દોડે. બજારનું ન ખાવાનું. અરે ગમે એટલી વખત તળ્યું હોય ને તોય કાંઈ ફેર ન પડે. મનમાં એવો જ વિચાર, સ્વાદ આવવો પડે. લસણ ડુંગળી વાળું ગમે તેવું વ્યક્તિ ખાવા મળે છે. એનું કારણ શું છે? વાસનાનું આકર્ષણ છે. જો આને આપણે સમજવાની, સમજશું ને તો એનાથી આપણે ચેતશું. અને ચેતતા નર સદા સુખી. ચેતવું તો પડશે જ, તે તો જ વાસનાથી બહાર આવીશું. અને આ નાની લાગતી વાસનાને લીધે તમે જો કેટલી વિકરાળ બને છે કે માણસ સામાજિક મર્યાદાઓ સંબંધોને પણ ભૂલીને પતન તરફ જાય છે. એટલે આ વાતને આપણે યાદ રાખવાની છે. ને ભગવાન અને આ સંતની પ્રસન્નતા માટે આ વાસના આપણે ટાળવી જોઈએ. અનંત જન્મોથી આપણે માતા પિતાને રાજી કર્યા છે, સંબંધોને જ નકરા સાચવ્યા છે, સમયસર હાજર થયા છીએ, કામકાજ પણ કર્યું છે, સાથે માર્ગદર્શન આપ્યું છે, પૈસાકીય રીતે મદદ કરી છે, અને સંબંધોની અંદર પણ એ આપણે મીઠાશતા માટે પ્રયત્નો કરેલા છે. અનંત જન્મોથી આ જ કરતા આવ્યા છીએ. આ કાકા, આ મામા, આ માસી, આ સાસુ, આ સસરા, આ મારો દીકરો ને આ મારી દીકરી, આ મારો બાપ,
અને આ મારી માતા, આ મારા દાદા, આ મારી દાદી, આ બધું અનંત જન્મોથી ચાલતું આવ્યું છે. આ જન્મે આપણે એક વિચાર સાથે આગળ વધીએ. જીવનનું પરમ લક્ષ્ય છે આત્મનું કલ્યાણ. આત્મનું કલ્યાણ કરવા માટે નિર્વાસનિક થવું જોઈએ. અને આજ નહીં તો આવતીકાલ એ કરવું જ પડશે, તો જ આપણી મુક્તિ થશે. બાકી વાસના રહી ગઈ ને તો બીજો જન્મ એ તમારા દીકરો હોય ને તો એ થવાનું જ છે. કારણ કે કેવું છે આ દુનિયાની અંદર, સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે જૂઠી માયા કેરી માળયંત કાળે, સગું નહીં કોયનું રે, સુખ સપના જેવું છે સંસારનું રે, તેને જાતા ન લાગે વારયંત કાળે, સગું નહીં કોયનું રે. એ ગમે એટલા સગા સંબંધીઓ હોય એ પોતે સંસ્કારે મળ્યા છે, કંઈક કંઈકનું લેણ દેણ હશે એ રીતે મળેલા છે. એમાંથી આસક્ત નથી થવાનું, એમાં અનાસક્ત થવાનું. હા, જવાબદારી નિભાવવાની છે. માતા તરીકેની જવાબદારી, પિતા તરીકેની જવાબદારી, ભાઈ તરીકેની જવાબદારી, સાસુ તરીકેની જવાબદારી, એક વહુ તરીકેની જવાબદારી. પણ એ જવાબદારીઓ સાથે સાથે આપણા જીવનું કલ્યાણ થાય ને એની પણ જવાબદારી આપણે નિભાવવાની છે. એટલે અનંત જન્મોથી આ બધાને રાજી કર્યા છે, પણ આ જન્મે મારે ભગવાનને સંતને પ્રસન્ન કરવા છે. જ્યાં સુધી ભગવાન અને ગુણાતીત સંતની કૃપા એ પ્રસન્નતા પ્રાપ્ત નહીં થાય ને ત્યાં સુધી જીવ આ ભવચક્રમાં છૂટી શકે એમ નથી. કારણ કે પોતાના સાધનોથી આત્યંતિક મુક્તિ મેળવી શકે એમ નથી જ તે. જેમ રાષ્ટ્રપતિની કૃપા થાય તો ગમે એવી આકરી જન્મ ટીપ કે ફાંસીની સજા પડી હોય ને તો એ મુક્તિ મળી શકે. એમ ભગવાનની કૃપાની પણ જરૂર છે, અને ભગવાનની કૃપા માટે આપણે નિર્વાસનિક થવાની જરૂરિયાત છે. શ્રીજી મહારાજે તે વચનામૃત ગઢડા મધ્યનું 27 એની અંદર શ્રીજી મહારાજ કહે છે, તે મોટા પુરુષ પણ ત્યારે રાજી થાય જ્યારે કોઈ કાળે અંતરમાં મલિન વાસના ન રહે. તો જો આ રીતે અંતર એક નિર્વાસનિક થાય ને તો ભગવાન અને સંતનો રાજીપો મળે છે. જો શ્રીજી મહારાજ સુરા ખાચરને યતિ કહીને ઊભા થઈને ભેટ્યા, રાજીપો દર્શાવ્યો. કારણ શું હતો? સામેથી સ્ત્રીનો યોગ થયો છતાંય સ્ત્રીમાં ન ફસાયણા. જો આવી એમની સ્થિતિ, તો આ એક પ્રકારનું જ્ઞાન છે ને આ જ્ઞાનને આપણે સમજવાનું છે. અજ્ઞાનની પરાકાષ્ઠા જોવો ને તોય આપણને ખ્યાલ આવે. ઘણા બધા કેવું થાય છે, આ જગતનું સુખ લેવા માટે પ્રયત્નો કરે છે, પણ જો આ જગતનું સુખ કેવું છે, આજે છે ને આવતીકાલે નથી. સુખ દુઃખ પાર્ટ્સ ઓફ લાઈફ, જીવનનો એક ભાગ છે. તમારા ધર્મપત્નીને ગમે તેટલા સાચવો, પણ એ ગમે ત્યારે એ વિઘ્ન કરતા તો છે જ તે. એટલે ભગવાન એવા પ્રશ્નો આપે, એવી પરિસ્થિતિમાં પસાર કરે ને ત્યારે ભગવાન આપણને ચેતવણી આપે છે. ભગવાન આપણી સાથે છે ને એ ત્યારે ખબર પડે છે, કારણ કે આ જીવ તો છે ને સુખમાં તો ક્યારેય ભગવાનનું ભજન કરતો જ નથી. જીવનમાં દુઃખ આવે ને તો ભગવાનનો આભાર માનવો કે તમારા લીધે દુઃખ આવ્યું અને એના લીધે હું ભગવાનનું ભજન કર્યું છે. ક્યાં સુખી કોઈ વ્યક્તિ કોણ ભજન કરે છે? દુઃખી હોય ને કંઈક પ્રશ્ન હોય ને એ જ ભગવાનના મંદિરે જાય છે, એ જ ભગવાનને યાદ કરે છે. એટલે જીવનમાં પ્રશ્નો છે ને એ જરૂરી છે, તો જ ભગવાનનું ભજન થાય. બાકી આપણે કંઈ ભગવાનનું ભજન કરી શકતા નથી, કારણ કે સંસારમાં વ્યવહારમાં એટલા આસક્ત થઈ જઈએ. તમે જો તરસ छिपाવવા માટે ગટરનું ગંદુ પાણી પીવાના સમાન આ જગતનું સુખ છે. અને ભગવાનનું સુખ સામે કેવું છે? સ્વાદિષ્ટ પવિત્ર લાડુ, કોક મિષ્ટાન તમને કાજુ કતરી એ તમને આપી હોય તો એ જમવા સમાન તો ભગવાનનું સુખ ગણી શકાય. તમે આ પંચ વિષયનું સુખ જોવો ને તો એ મલિન છે, તુચ્છ છે, ક્ષણિક છે. ગમે એટલા સારા તમે ઢોસા ખાધ્યા હોય, ગમે એટલી સારા ભજીયા ખાધા હોય, પાણીપુરી ખાધી હોય, પણ જ્યાં સુધી ખાવ ને ત્યાં સુધી તે મજા આવે. પછી એક વખત જમવાનું પૂરું ધરાઈ ગયા પછી બીજા દિવસે તમને ભજીયા ખાવાનું મન થાય. દુનિયાનો મોંઘામાં મોંઘો તમને આઈસ્ક્રીમ આપ્યો હોય, જ્યાં સુધી જમો ને ત્યાં સુધી સુખ આવે, બાકી સુખ વહી જાય ખબર ન પડે. એમાં પંચ વિષયોનું શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. કેટલી સ્ત્રીઓ છે દુનિયાની અંદર? 8 અબજની વસ્તી છે, ચાલો આપણે સમજીએ 4.5 અબજ છે. 400 કરોડ સ્ત્રીઓ છે ને સામે 400 કરોડ પુરુષો છે. કેટલા રૂપ જોશો, કેટલા ચહેરા જોશો, કેટલા સાથે લગ્ન કરશો,
કેટલું ભોગ ભોગવશો, ક્યારેય પાર આવે એમ છે જ નહીં. પણ જો આ ભગવાનને સંત મળ્યા અને એમના મૂર્તિમાં આપણે સ્થિર રહીએ અને અખંડ ભગવાનનું ભજન કીર્તન સ્મરણ કરીએ ને, તો આમાં સુખ આવે. અને એ સુખ કેવું? તો આમ કહેવાય ને, રાજ મારે દિન દિન દિવાળી રે, રાજ મારે દિન દિન દિવાળી રે. એ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજને કહે છે, તમે મળ્યા ને, અમારે એક દિવસ દિવાળી નથી, 365 દિવસ 24 કલાક દિવાળી. આપણા જીવનમાં એક વર્ષમાં એક વખત દિવાળી આવે. બેસતા વર્ષના દી તો એવું સુખ આવે ને, બધાય પગે લાગે, આપણે પગે લાગીએ, આમ નમ્રતા દેખાડીએ, આમ હાથ મિલાવીએ, કોઈક જય શ્રી રામ કે, કોઈક રામ રામ કે, કોઈક જય સ્વામિનારાયણ કે, કોઈક હેપી ન્યુ યર કે, કોઈક હેપી દિવાળી કે. આમ મીઠાઈઓ આપે આપણને, બહુ ગમે ત્યારે આપણને મુખવાસ આપે, ત્યારે આપણે આમ ધરાઈ જઈએ. પછી 2 દિવસ પછી પૂરું, કંઈ સુખ આવે નહીં. એક દિવસ જ દિવાળીને બેસતું વર્ષ છે ને. પણ જો બ્રહ્માનંદ સ્વામી, તમે વિચાર તો કરો, શ્રીજી મહારાજે 114 પ્રકરણો ચલાવ્યા, એમાંથી 111 પ્રકરણો તો પરમહંસોના હતા. ગળ્યું, ખાટું, તીખું, તુરું કંઈ જમવાનું નહીં. ગમે અનાજ મળ્યું હોય ને, એ રોટલી મળી હોય તો એને ઝબકોળવાનું પાણીની અંદર. ક્યાં સુધી ઝબકોળવાનું? તો જ્યારે કૂતરો સૂંઘીને વહી જાય ને પછીથી જમવાનું. આવું રસકસ વગરનું જમતા હતા. અરે શરીરે ખંજવાળ આવે ને તો રહી ન શકીએ આપણે. તો મહારાજે કેવું એક પ્રકરણ ચલાવેલું કે ખંજોળવાનું નહીં. તો બોલો, એવી રીતે હવે આપણા હાથ ઉપર કોઈક વીછી કે કોઈક એરું સર્પ આવે તો આપણે આઘા ભાગીએ. તો પરમહંસોને કેવું પ્રકરણ એક ચલાવ્યું મહારાજે, સર્પ કે વીછી કોઈ પણ જીવ જંતુ શરીરે આવે, ડરવાનું નહીં, આઘું નહીં જવાનું, એને તગડવાનું નહીં. આવા પ્રકરણોમાંથી તો પસાર થયેલા. અરે એક પ્રકરણ મહારાજે કેવું ચલાવ્યું, ઘૂમતો તાણવાનો. કોઈક નવી વહુ લાડી હોય, અત્યારે બધા રિવાજ વહી ગયા, અત્યારે તો બધું ફેશનના જમાના છે, એટલે અત્યારે સાડી બાડી તો બધી સુટકેશમાં હોય ને કાં તિજોરીમાં પડી હોય, અને એ કંઈક પ્રસંગોની અંદર પહેરવામાં આવે, બાકી તો ડ્રેસ ટનાટન. પણ સ્વાભાવિક રીતે ઘૂમટો તાણવાનો. કેવી સાધુ હોય, ઘૂમટો તાણે કેવી શાંપા, બજાર વચ્ચે ચાલવાનું. આવા પ્રકરણોમાંથી આ પરમહંસો અને હરિભક્તો પસાર થયેલા હતા. પણ તોય એમને કેવો કેફ હતો પ્રાપ્તિનો, કે તમે મળ્યા એટલે દરરોજ અમારી દિવાળી, અમારું કલ્યાણ થઈ ગયું. જો આ કેફ રહો ને, એ આપણા જીવનની અંદર લાવવાનો. ભગવાનની મૂર્તિનો એ અખંડ આનંદ, એ પવિત્ર અને અપાર છે ને, એ આપણે મેળવવાનો. જગતનું સુખ કેવું છે? આ જીવ વિષયોમાં ડૂબેલા, કારણ કે એને વૈકલ્પિક શ્રેષ્ઠ સુખની જાણ નથી. જેણે સમાધિમાં દિવ્ય આનંદ માણ્યો હોય ને, એને આ સંસારના બધાય પદાર્થો હોય ને ઝેર સમાન થઈ જાય. પણ ભગવાનનું સુખ લેવા માટે આપણે તત્પર નથી. આ પંચ વિષયોમાં જ તે આપણે ગરકાવ થઈ જઈએ છીએ. જો શ્રીજી મહારાજે આપણને સિદ્ધાંત આપ્યો છે કે ભગવાનની મૂર્તિમાં ડૂબેલો જીવ જ પંચ વિષયની વાસનામાંથી સંપૂર્ણપણે એ મુક્ત થઈ શકે છે. એટલે આપણે ભગવાનની મૂર્તિમાં ડૂબવાનું છે, એ આપણે સાચું સુખ લેવાનું છે. અને એ સુખ લેશું તો આપણને અવશ્ય અનુભવ થશે જ. તે વચનામૃત તમે વાંચો ને તો એની અંદર તે એમાં ગૂઢ સિદ્ધાંતો આપ્યા છે, વાસના ટાળવાના ઉપાયો પણ દર્શાવ્યા છે. ગઢડા પ્રથમનું 18મું અને 38મું તમે વચનામૃત જોવો તો એની અંદર શ્રીજી મહારાજ કહે છે, સ્પષ્ટ કહી દીધું કે જીવને જગતના પંચ વિષયની વાસના રહીને એ બહુ જ આકરી અને તીવ્ર છે. અરે સમાધિમાં પણ ભય થઈ જાય. ગઢડા મધ્યનું 48મું વચનામૃત, એની અંદર શ્રીજી મહારાજ કહે છે, જો વાસના રહી ગઈ હોય ને તો સમાધિમાં જનાર વ્યક્તિને પણ પતનનો ડર રહેલો. એટલે મન જ્યાં સુધી એ જગત સાથે જોડાયેલું રહેશે ત્યાં સુધી જન્મ મરણના ફેરો ક્યારેય ટળતો નથી. અને દેહાભિમાન, એ શરીર પ્રત્યેનો મોહ છે ને, મને કીધું, મારું નામ કેમ આવ્યું, મારો જ દર વખતે વાક, મારાથી થાય જ નહીં, હું તો બધાનું હિત જ ઈચ્છું છું, તોય મારો વાક વગર વાંકે. તો આ દેહાભિમાન છે. અને આ કુસંગ છે ને, તો એનાય તે વાસનાને પોષણ આપનારા મુખ્ય પરિબળો ગણી શકાય છે. એટલે દેહાભિમાનને કુસંગ હશે ને, તો આજે નહીં તો આવતીકાલે એ વાસના રહેવાની છે, ટળશે જ નહીં. અને એક નિષ્કામ સેવા છે. જો જીવ ભગવાન અને સંતની નિષ્કામ ભાવે આમ ખરા હૃદયથી સેવા કરે ને,
તો એ વાસના અવશ્ય ટળી જાય. તમે જો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે નિષ્કામ કર્મ કરો ને તમે, નિષ્કામ કાર્ય, તો એનાથી હું અતિશય પ્રસન્ન છું. અને આપણે તો કેવું કરીએ, ભિખારી ઘોડે ભગવાન પાસે માગીએ, હે ભગવાન મારા સંતાનોને આમ કરો, હે ભગવાન મને આમ થઈ જાય, મારું સારું થાય, મને કરોડો અબજો રૂપિયા મળે. આપણી બધી નકરી ઈચ્છાઓ જ છે, ઈચ્છાઓ, કામનાઓ, અને આ જ વાસના છે. મળે તો સુખ આનંદ, ન મળે તો દુઃખ. ભગવાનને ખોટા પાડ દેશ આજે માણસ. તો આપણે તો મહિનાની અંદર તો 2-3 તો ભગવાનો બદલી નાખીએ છીએ. આ રેની નિષ્ઠામાં કાચપ છે. પતિવ્રતાની ટેક આને ન કહેવાય. પતિવ્રતાની ટેક તો કોને કહેવાય? તો જેમ સંત તુલસીદાસ, જેમને આ રામાયણ લખી, તો આ સંત તુલસીદાસ, તમે વાલ્મીકી રામાયણની અંદર તમે જો વાલ્મીકી ઋષિ તે, તો એ પોતે રામ ભગવાનના, એ જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમને દર્શન આપે ત્યારે શું કહે છે? હવે એ અપમાન નથી કરતા, પણ એ કે તમે છે ને હાથમાં બાણ રાખો, વાંસળી રહીને એ નહીં, તો હું તમને નમું. તો એ કઈ અપમાન ન કરે, પતિવ્રતાની ટેક સાથે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો નો કઈ ભાવે. તો મીરાબાઈએ કઈ અપમાન નથી કર્યું રામ ભગવાનનું, પણ એ પતિવ્રતાની ટેક કે મારે તો કૃષ્ણ ભગવાન જ તે. નરસિંહ મહેતા તમે જો, હા, બધાયના નામ સ્મરણ કરવા જરૂરી છે, બધાયના ગુણ, ગ્રાહકો, પ્રસંગો સાંભળવા જરૂરી છે, પણ નિષ્ઠા રહીને એ નિષ્ઠામાં કાચપ હોવી ન જોઈએ. નિષ્ઠા તો એકડાના સ્થાને છે. એકડા પછી ગમે એટલા જીરો કરો ને એનું મૂલ્ય વધે, બાકી નિષ્ઠા જ ન ગમે એટલા શૂન્ય કરો તો જીરો જીરો ને જીરો જ છે. એમ જીવનમાં નિષ્ઠાનું પણ એક સ્થાન અગત્યનું છે. અને જો ભગવાનના ધામમાં પણ વાસનાનો ખતરો છે. જો વાસના રહી ગઈ ને તો ત્યાંય પ્રશ્ન જ થવાનો છે. તમે જુઓ કે માર્ગમાં આવતી ઘણી બધી સિદ્ધિઓ અને ચમત્કારો જોઈને મુમુક્ષુ લોભાઈ જાય. તમને શું લાગે છે કે માણસ શું એ કોઈ પાણીની અંદર ન ચાલી શકે? ચાલી શકે. તમને શું લાગે છે કે માણસ કોઈનું ભૂત કે ભવિષ્યકાળ કે વર્તમાનકાળ ન જાણી શકે? અરે જાણી શકે. કોઈકના આશીર્વાદથી પ્રશ્નોય સમાધાન થાય. આ બધી વિદ્યાઓ છે, સાધનાઓ છે, અગાઉથી બધું જાણી શકે. પણ એ બધી સિદ્ધિઓ કે ચમત્કારો જોઈને મુમુક્ષુ લોભાઈ જાય ને તો ભગવાનના ધામ સુધી પહોંચી જ નથી શકતો. ભગવાનની સમીપ રહેવા છતાંય જો જગતની કોઈ પણ વસ્તુની જો વાસના હશે તો સંપૂર્ણપણે નાશ થવો અત્યંત આવશ્યક જ છે. અને જો માત્ર શુદ્ધ અને વાસના મુક્ત દાસ જ છે ને ત્યાં ટકી શકે છે. એટલે આપણને ભગવાન કહે છે કે નિર્વાસનિક તો થવું જરૂરી જ છે. આજે નહીં તો આવતીકાલે. આ વાત આજે સમજો, આવતા જન્મે સમજો કે લાખ જન્મ પછી સમજો, સમજ્યા વગર છૂટકો જ નથી મારે તમારે. એટલે ધામમાં પણ જો શાંતિ રાખવી હોય ને, અક્ષરધામની અંદર, તોય વાસનાને દૂર કરવું પડશે. ગરડા પ્રથમનું 21મું વચનામૃત, એમાં હસ્તિનાપુરના પ્રકરણ દ્વારા છે ને મહારાજે સમજાવેલું કે વાસના છે ને ભગવાનના ધામમાં પણ અશાંતિ ઊભી કે છે. બદ્રિકાશ્રમ હોય, શ્વેતદ્વીપ હોય કે વૈકુંઠ હોય. કારણ કે અંતરમાં જો વાસના હોય ને તો જીવ ત્યાં અન્ય મુક્તો સાથે આગળ બેસવા કે માન મોટપ મેળવવા માટે લડી પડે છે. કેમ અત્યારે આપણને સભાની અંદર કોઈકને છે ને આગળ બેસાડે ને તો આપણને સતત ઈચ્છા થાય કે જો આને જો સાચવે, જો આ સેવા કરે છે ને, આ દાન ધર્માદો કરે છે ને, એટલે એની માન મોટપ છે. અરે ભાઈ, શિક્ષાપત્રી મહારાજે કીધું કે જેવો જે હોય ને એને એવી રીતે સાચવવો. હવે અમેરિકાનો કોઈક હરિભક્ત અહીંયા કોઈ પણ મંદિરની અંદર, ભારતની અંદર આવે, હવે તમે એને એસીની અંદર જમાડો નહીં. એને એવું શુદ્ધ, એવું સાત્વિક અને એનું જે લેવલ વાળું, એટલે કે બહુ તીખું ન હોય, સ્પાઇસી ન હોય, મીડિયમ તમે જમાડો ને તો એને ગમે. હવે તમે એને સગવડતા જ ન આપો અને એમ આદેશ આપી દો કે ભાઈ દાસ ભાવે રહેવાનું હોય, આવી બહુ સગવડતાની અપેક્ષા ન રાખવાની હોય, તો એ બીજી વખત મંદિરે ન આવે. અને આ મંદિરો હોય કે આ વ્યવસ્થા હોય ને, એ બધાય તે એ જે દાન કરતા હોય, એ જે દાતા હોય ને એના દ્વારા બધા મંદિરોના બધી વ્યવસ્થા ચાલે છે. પણ છતાં આપણને અવગુણ શું આવે? જો અહીંયા તો પૈસા દે ને એનું જ માન મોટપ. પણ જો અગતરાયના પર્વતભાઈ હતા, પંચાળાના ઝીણાભાઈ તમે જુઓ, બહુ ગઢપુરના દાદા ખાચર, ગઢપુર જોતા શ્રીજી સાંભળે, શ્રીજી મહારાજ યાદ આવે, પણ ગઢપુરના દાદા ખાચર આપણને યાદ આવવા પડે. પોતે ગામ ધણી હતા તોય મહારાજે 50-60 વખત એમનો ઉતારો બદલાવ્યો, છતાં નિર્માનીપણે પોતે રહ્યા છે. શ્રીજી મહારાજની દરેક લીલામાં એમને દિવ્ય ભાવ રાખ્યો છે.
તો જો આ ઉપરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે ખરેખર અરે પોતે નોકર થયા હતા, વર્ષ 1.5 વર્ષ સુધી જીવુબા લાડુબાના નોકર, કોણ? દાદા ખાચર. મહારાજની આજ્ઞાનું પાલન કર્યું. કોઈ આવી રીતે કરી શકે? ન કરી શકે. નિર્માનીપણે થવું જ પડશે, આજે નહીં તો આવતીકાલે, નકર સત્સંગમાં રહી જ નહીં શકીએ. વ્યવસ્થા છે અને વ્યવસ્થાને આદર સન્માન કરવું પડશે. નહીં કરીએ તો સત્સંગમાંથી જો ગયા ને તો સત્સંગને કે સત્પુરુષ કે ભગવાનને કંઈ નુકસાન નથી જવાનું. નુકસાન છે ને આપણા જીવનું થવાનું છે. આત્યંતિક મુક્તિ કલ્યાણ છે ને આપણું અટકવાનું છે, એમનું કંઈ અટકશે નહીં. તો આપણે બીજા 2-3 દ્રષ્ટાંતો જોઈએ અને આ સમજવાનો પ્રયત્ન કરીએ. આજના પ્રવચનની અંદર આપણે વાસના સંબંધીને જ સમજવું છે, કારણ કે અનંત જન્મોની યાત્રા જે કોઈ કરાવે છે ને એ વાસના કરાવે છે, આ પંચ વિષયો પ્રત્યેની આસક્તિ કરાવે છે. ગુરુ જાનકીદાસ અને એમના શિષ્યનું પતન કઈ રીતે થયું ને એનું એક દ્રષ્ટાંત સરસ મજાનું આપવામાં આવેલું છે. તો આ ગુરુ જાનકીદાસ અને એમનો શિષ્ય હતા, એ બંને પગપાળા છે ને દ્વારકાની યાત્રાએ નીકળેલા. તો એમાં માર્ગની અંદર પોતે બંને ચાલતા હતા, ગુરુ અને શિષ્ય. તો એક વેશ્યાનું છે ને સુંદર ગાયન સાંભળ્યું આ શિષ્યએ. હવે શબ્દ અને રૂપ, એટલે આ 2 પંચ વિષયોમાં તે છે, શબ્દ અને રૂપ. અને આ ઇન્દ્રિય અત્યંત આ જાનકીદાસ હતા એનો શિષ્ય આસક્ત થઈ ગયા. હવે આ ગુરુ જાનકીદાસ એના શિષ્યને એ ચેતવણી આપે છે, ચેતવે છે, જો વાસના પ્રબળ છે એટલે તું આ વિચારોને સ્મરણ તું છોડી દે અને એ જવા દે. આ બધું તો વાસના છે, આ પંચ વિષયો પ્રત્યેની આસક્તિ છે, એમાં ક્યારેય તે તારું જીવનું રૂડું નહીં થાય. આવા આદેશ આપે છે પણ અનાદર કરે છે. જો શિષ્યની એક પવિત્ર ફરજ હોવી જોઈએ કે ગુરુ જેમ કહે ને, ભગવાન જેમ કહે ને એનું પાલન કરવું. આપણે જો ભગવાનને ગુરુને માનીએ પણ એનું નથી માનતા, એટલે જ તે આપણે આધ્યાત્મિક માર્ગે આગળ નથી વધતા. ઇતિહાસમાં એક દ્રષ્ટાંત છે, સત્યકામ જાબાલીન ગુરુને પાસે બ્રહ્મ વિદ્યા માગવા માટે જઈશ, એટલે મને બ્રહ્મ વિદ્યા શીખવાડો ગુરુ. અને ત્યારે ગુરુએ કીધું કંઈ વાંધો નહીં, આ 400 ગાય છે ને એ ગાયને તું 1000 ગાય કરીને પછી મારી પાસે આવજે. આ સત્યકામ જાબાલીન એક પણ પ્રશ્ન સામે ગુરુ નથી કહેતા. આ બ્રહ્મ વિદ્યાને અને આ ગાયો ચરાવવાને શું લેવા દેવા? આ ગાયું ચરાવે મને થોડું જ્ઞાન પ્રાપ્ત થાય, મારે બ્રહ્મ વિદ્યા શીખવીશ અને આ તેમ ગાયું ચરાવવાનું કેમ કામ મને સોંપ્યું? એવું કંઈ પણ કહેતા નથી. અને આ સત્યકામ જાબાલીન પોતે જંગલમાં જાય છે, વર્ષો સુધી ગાયો એ ચરાવે છે. 400ની 1000 ગાય થઈને પાછા રિટર્નમાં આશ્રમમાં આવે છે ને ત્યાં જ તે બધા દેવતાઓ પ્રસન્ન થયા અને પોતપોતાનું બધાનું જ્ઞાન ને શસ્ત્રો બધું આપ્યું. હવે ગુરુ પાસે આવે સત્યકામ જાબાલીન અને ગુરુને કહે છે કે બસ જો તમે આજ્ઞા કરીને એ પ્રમાણે આ 400ની 1000 ગાય થઈ ગઈ, હવે તમે મને બ્રહ્મ વિદ્યા શીખવાડો. તા ગુરુ કે તને બ્રહ્મ વિદ્યા મળી ગઈ. સત્યકામ જાબાલીન કે ક્યારે તમે મને આપી? મને તો તમે ગાયો ચરાવવાનું કીધું, 1000 ગાય થઈ, પછી પાછું આવવાનું કીધું ને પછી શીખવાડવાની વાત થઈ હતી, અને તમે મને ક્યારે શીખવાડ્યું? ત્યારે ગુરુએ કીધું તે મારી જે આજ્ઞાનું પાલન કર્યું ને એના લીધે બધા દેવો પ્રસન્ન થયા ને એ જે તને શસ્ત્ર વિદ્યા જે આપી છે ને એ જ બ્રહ્મ વિદ્યા છે. જો સાક્ષાત્કાર થઈ ગયો, સાધના વગર એક ગુરુની આજ્ઞાથી થઈ ગયો. મહાભારતની અંદર બીજું ઉદાહરણ એકલવ્યનું આપણને ખ્યાલ છે. બધાય શું કે શિક્ષક હોય ને, ગુરુ હોય ને તો આપણે આગળ વધી શકીએ, પણ જો ગુરુના સ્મૃતિ સાથે વચન સાથે આગળ તેમ વધી શકો. હવે એ ગુરુ દ્રોણાચાર્યએ કહ્યું જો મારે નિયમ છે કે હું તો જે રાજ શિષ્યો હોય ને કુમારો એને જ હું શીખવાડી શકું, એટલે હું બીજાને ન શીખવાડી શકું. તો અવગુણ નથી લેતો એકલવ્ય, પોતે જાય છે જંગલની અંદર અને પોતે દ્રોણાચાર્ય જેવી સેમ ટુ સેમ મૂર્તિ એને કરી અને મૂર્તિને દરરોજ પૂજા અર્ચના કરે અને વિદ્યા શીખ્યો અને અર્જુન કરતા શ્રેષ્ઠ ધનુર્ધર બન્યો હતો. પણ આ તો દ્રોણાચાર્યએ એ વચન આપેલું અર્જુનને કે તારા જેવો શ્રેષ્ઠ ધનુર્ધારી આ જગતની અંદર દુનિયાની અંદર બીજો કોઈ નહીં હોય. એટલે જમણા હાથનો અંગૂઠો એ ગુરુ દક્ષિણાની અંદર ગુરુ દ્રોણાચાર્ય એકલવ્ય પાસે માગે છે. પણ કહેવાનો મતલબ શું? આજ્ઞા પ્રમાણે વિશ્વાસ રાખીને કર્યું ને, જો વિશ્વાસે વહાણ તરે છે. એટલે ગુરુના વચનમાં વિશ્વાસ જરૂરી છે. પણ આ ગુરુ જાનકીદાસના શિષ્યએ એ વિશ્વાસ ન રાખ્યો અને મનમાં એ ગાયન એટલું ઘર કરી ગયું કે એનું ભજન હતું એ જે સાધનાની શક્તિ હતી ને બધી નષ્ટ થઈ ગઈ. અને અંતકાળે મૃત્યુ સમયે તે શિષ્યને ભગવાનના બદલે એ વેશ્યાના મલિન વિચારો જ આવતા હતા. જો જેવું તમે વિચારો જેવું કર્યું હોય ને છેલ્લે
જન્મે બધું યાદ આવે. અમુક જો 60, 70, 80 વર્ષના કોઈ વૃદ્ધ હોય ને, ડોશી કે ડોસા, એમ તો ન કહેવાય, આપણે આદર થકી આપણે કહેવું જોઈએ. પણ હું તમને એ કહું કે એ છેલ્લે અંતિમ સમયની અંદર એના હાથની અંદર તમે માળા ન ભાળો. એ ભગવાનનું ભજન નથી કરી શકતા, કારણ કે આખું જીવન સુધી એ કંઈ કર્યું જ ન હોય. લોકને બધું વ્યવહારો ને એવું બધું સંભાળ્યું હોય એટલે એને ભગવાનના વિચારો ન આવે, એને કંટાળો આવે. એને એમ લાગે કે આની કરતાં ભગવાન છે ને વહેલા તેડી જાય. થારું ભાઈ, મનુષ્ય દેહ મળ્યો છે, થોડુંક વધુ જીવીને ભગવાનનું ભજન કરો. કાંઈ કામ ધંધો નોકરી નથી તમારે કરવાના, કંઈ ચિંતા તમારે કરવાની નથી. તમારે તો આભાર માનવાનો તમારા બાળકોનો, સંતાનોનો, કે એમને પોતાની જવાબદારી પોતે લઈ લીધી. હવે એ એમની જવાબદારી નિભાવે, એ એમના કાર્યો ફરજો નિભાવે. હવે તમારી ફરજ તમે હવે નિભાવો. ભગવાને તમને એ છેલ્લી જીવન આપ્યું છે 10, 15, 20 વર્ષનું, એ ગટપણ કયો, તમે વૃદ્ધાશ અવસ્થા કયો, તો આ અવસ્થાની અંદર હવે તમને 3 ટાઈમ જમવાનું તૈયાર મળે છે. તમે જમવાનું બનાવીને તૂટી ગયા છો, અને હવે ત્યાંથી બધાય તમે મુક્ત થઈ ગયા છો. તો હવે તમારે એ ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે તમારા આત્માનું કલ્યાણ કરો ને એની ચિંતા કરવાની જરૂર છે. અને એ ભગવાનનું નામ સ્મરણ અખંડ કરો. ભગવાનની મૂર્તિ દેખાવી પડે, અને એ જ્યારે દેખાય એ ત્યારે અવશ્ય વાસનામાંથી નિર્મૂળ થઈ જવાય. છેલ્લે અંતિમ અવસ્થાની અંદર તે એવા વિચારો કરો ને, અને એવું તમે કાર્ય કરો, ભગવાનમાં એવું જોડાણ થાય ને, તો ભગવાન તમને તેડવા આવે જ. તે ભલે જે કાંઈ પણ ભૂલ તમે કરી હોય તમારા જીવનકાળ દરમિયાન, પણ ભગવાન તો કેવા છે, અધમ ઉદાહરણ અવિનાશી તારા. ભગવાન અધમ ઉદાહરણ છે, દયાળુ છે, ભક્ત વત્સલ ભગવાન છે. એ તમારા બધાએ એવા કાર્યો નહીં જોવે. તમે છેલ્લે શું કર્યું ને એ જ તે જોવાના છે, અને એના લીધે જ તમારી મુક્તિ થવાની છે. અને જો આ જાનકીદાસના શિષ્યને મલિન વિચારો આવ્યા, શા માટે? એ ઓલા શબ્દ અને રૂપ ઇન્દ્રિયમાં આસક્ત થઈ ગયો હતો. અંતકાળે આ જ વાસનાના લીધે યોગ ભ્રષ્ટ થવાથી નીચ યોનિની અંદર નવો જન્મ લેવો પડ્યો. તો જો આ કારણ છે, એટલે વાસનાથી આપણે નિર્મૂળ થવાનું છે. બીજે આપણે 2 એવા ઉદાહરણો, દ્રષ્ટાંતો જોઈએ જેથી આપણને વિશેષ પ્રતીતિ થાય. મદારી છે ને, સાપનો આમ ખેલ બતાવે. પહેલાના સમયની અંદર એ પોતાનું ગુજરાનને ભરણ પોષણ કરવા માટે, અત્યારે તો ઓછું થઈ ગયું છે, એટલે દર્શકો તરફ ધ્યાન જતા એની છે ને દ્રષ્ટિ થોડીક એક વખત ચૂકી જાય છે એક મદારીની. એટલે એક ક્ષણની ચૂકથી સાપે છે ને ડંખ માર્યો. તો જો એ આપણને દર્શાવે કે ઇન્દ્રિયોની ચંચળતા સીધી છે ને જીવલેણ સાબિત થાય છે. એક બેદરકારી મદારીની એ સાપનો ખેલ એ બતાવે, અને એમાં એક દ્રષ્ટિ એને ચૂકી જાય અને સ્ત્રી તરફ આસક્ત થઈ ગયો, તો એમાં જુઓ તમે કે એ સાપે એને ડંખ માર્યો અને મરી ગયો. ભિક્ષા માગવા ગયેલા એક મહાન ત્યાગી સાધુની જો દ્રષ્ટિ જો એક અત્યંત રૂપવાન સ્ત્રી ઉપર જો ચોંટી જાય ને, અને જો એનું ચિંતન એ કર્યા રાખે, તો એ કામ વાસના જાગૃત થઈ જ જાય. એ વર્ષો સુધી સંયમ રાખ્યો હોય ને, તો એ દ્રષ્ટિ દોષ થઈ જાય. એટલે ઇન્દ્રિયોને ક્યારેય તે છે ને છૂટી ન મૂકવી. આ વિષયો અને વાસના તો કેવી છે, વય જ જાય. જેમ સ્વાભાવિક તે ઢાળ હોય ને, તો આ વિષયોને એવો જ ઢાળ હોય, તરત તે ડબી જ જાય. પાણી વહે ને, ગમે ને પાણી પોતાની જગ્યા કરી નાખે, એમાં વિષયો તો છે ને જગ્યા કરી જ નાખે છે, અને પછી આપણને પસ્તાવા સિવાય એ કંઈ મળતું નથી. એટલે કોઈ પણ ક્ષણે એ મોટા ત્યાગીઓને પણ પાડી શકે છે ને, એવા પરાશય ઋષિ ને એ બધા ઋષિનો આપણને નામો ખબર છે. એટલે આપણે એની કથા અત્યારે કરતા નથી. ટૂંકમાં વાત એટલી જ સમજવાની છે કે થોડા ક્ષણની પણ બેદરકારી હશે ને, ન જોવાનું જોવાઈ ગયું, ન બોલવાનું બોલાઈ ગયું, ન વાંચવાનું વચાઈ ગયું, તો સમજી લેવાનું કે એ વાસના પ્રદીપ્ત થશે જ તે. અને એક કાદવ છે, કાદવમાં એક વખત પડ્યા પછી બહાર નીકળવા, જેટલા નીકળવાનો પ્રયત્ન કરશો ને એટલા તમે ઊંડા એ ગરી જશો અને ખબરેય નહીં પડે. એટલે આ ધ્યાન રાખવાનું. ગુણાતીતાનંદ સ્વામીએ તે જો આ વાસના વિશે એમની વાતોની અંદર ઘણું બધું કીધેલું છે. પ્રકરણ 1ની અંદર 48મી વાતની અંદર એ ગુણાતીતાનંદ સ્વામી વાસનાની એ ભયંકરતા વર્ણવેલી છે. એમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જીવને છે ને ઇન્દ્રિયો ભોગવવાની ભૂખ એ સંતોષાતી જ નથી, અને દેવતા બનીને પણ અતૃપ્ત જ રહ્યો છે.
84 લાખ યોનિમાંથી અસંખ્ય દુઃખો ભોગવ્યા, તોય એને હજુ વિષયોમાં સુખની ભ્રમણા જ છે. ના ના, હું આમાંથી આ સુખ લઈ લઉં. રાત દિવસ જીવ પ્રાણી માત્ર, દિવસ નહીં રાત્રે સ્વપ્નમાં તે તમે જો પંચ વિષયો ભોગનું ચિંતન કરે છે. ક્યારેય ભગવાનની કથા કીર્તનનો સંકલ્પ ક્યારેય આપણે કર્યો? અને ખરેખર ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જઠરાગ્નિ મંદ પડે, મહાપ્રલયનો અગ્નિ આખી સૃષ્ટિને બાળી નાખે, છતાં પણ જીવમાં રહેલી વાસના એ બળતી નથી. એટલે વાસનાને આપણે એ ટાળવાની છે. શરીર વૃદ્ધ થાય છે પણ જો વાસના નહીં. તમે જો બાળક છે ને ફરમાઈશ કરે, આ બનાવો આજે, આમ કેમ કર્યું, એમ વૃદ્ધ વ્યક્તિ હોય ને તો એને તે ખાવાની જીભ, આ જીભ રહી ને એ છેલ્લે સુધી આ ઇન્દ્રિય જીભ એક જીવવા એવી ઇન્દ્રિય છે ક્યારેય શાંત થતી જ નથી. હજી આંખ હોય, હજી કાન હોય, નાક હોય, હાથ પગ હોય ને એ બધાય તે ક્ષીણ થઈ જાય, પણ જીભડી ભગવાને એવી બનાવી છે એ કંઈ હાટકું નથી. પણ જીભમાં એવા સ્વાદ મૂક્યા છે ને ક્યારેય ઈચ્છા એમાં પૂરી થતી જ નથી. એટલે તે આદિ શંકરાચાર્યએ ઉપદેશ આપ્યો છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહનમ જાતમ તુંડમ તદપી ન મુક્ત શાપીણમ. એટલે કે ઉંમર વધતા છે ને શરીરના અંગો ગળી જાય, વાળ પણ સફેદ થઈ જાય, મોઢામાં દાંત હોય ને એ પણ રહેતા નથી, અમુક ચોખ્ઠા પણ કરાવે છે. પણ તમે જુઓ કે શરીર સાથ છોડે પણ છતાંય મનુષ્યમાં પોતાની અંદર રહેલી જે આશા છે ને, ઈચ્છાઓ છે ને, વાસનાઓ છે ને એ છોડી શકતો નથી. માણસ એટલો બધો વૃદ્ધ થઈ જાય ને ચાલવા માટે એ લાકડીનો ટેકો એને લેવો પડે. પણ તમે જુઓ કે વાસના રહીને એ પોતે દૂર થતી નથી. વાસના કોઈક રાજા હોય કે ગરીબ હોય, ધનવાન હોય કે તમે રંક હોય, આ વાસનાનું એવું માયાજાળ છે ને ઈશારે જ નચાવે છે, એના જ ઈશારે. એટલે આને આપણે સભાનતાપૂર્વક એ આપણે ત્યાગ કરવો પડશે. અને એ ત્યાગ કરશો ને તો જ તે આપણો જન્મ મરણ અટકશે, બાકી આપણને અનુભવ નહીં થાય, નહીં થાય, નહીં થાય. એટલે ખરેખર જો દુઃખમાંથી પણ એ જો મુક્તિ મેળવી હશે ને તો આ વાસના ટાળવી અગત્યની બાબત છે. શ્રદ્ધા સાથે થોડાક આગળ વધીએ, કારણ કે જીવનની અંદર શ્રદ્ધાની અતિ આવશ્યકતા છે. કારણ કે શ્રદ્ધા અને વિશ્વાસ રહ્યા ને એ પર્યાયવાચી શબ્દો આમ ગણી શકાય, પણ સૂક્ષ્મ તફાવત છે. વિશ્વાસ એટલે શું? કોઈ પણ વ્યક્તિ કે વચન કે એના સામર્થ્યની અંદર સત્યપણાની પ્રતીતિ હોય. પણ આ શ્રદ્ધાની અંદર વિશ્વાસ પણ આવે ને ધીરજ પણ આવે. હવે આપણે આ પ્રવચન સાંભળ્યું એટલે આપણને આપણા જે અવગુણો હોય ને એ આપણને દેખાય આવે, આ વાત સાચી, ખાવા પીવામાં મારે આવું જ થાય છે, ક્રોધમાં આવું જ થાય છે, સ્વભાવો આવા જ છે. પણ એમ નહીં, આપણે એ શ્રદ્ધા સાથે, વિશ્વાસ સાથે, ધીરજ સાથે એ ધીમે ધીમે આપણે આગળ વધીએ અને ભગવાન અને સંતને છે ને એ આપણે મધ્યમાં રાખીને, મધ્યવર્તી વિચાર, ભગવાનને સંત, બસ એમને જ મારે રાજી કરવા. તો એ પ્રકારે જો કરવામાં આવે ને તો અવશ્ય એ શ્રદ્ધાના બળે આપણે આગળ વધી શકીએ છીએ. તમે જો ધ્રુવ હોય, પ્રહલાદ હોય, નરસિંહ મહેતા હોય, શબરીબાઈ હોય, મીરાબાઈ હોય, આવા તો ઘણા બધા ભક્તોએ શ્રદ્ધાના બળે ભગવાનના એમને દર્શન થયેલા જ છે. એટલે આપણા જીવનની અંદર આવી રીતે આપણે કામ કરવાનું છે. એ પ્રકારે જો કરશું ને તો અવશ્ય આપણને લાભ થવાનો જ છે. અને થોડોક વિશ્વાસ પણ રાખીએ, કારણ કે વિશ્વાસ રહ્યું ને એ જ આપણને આગળ વધારે છે. તમે જો અધ્યાત્મ માર્ગની અંદર પ્રગતિ માટે ભગવાનને સંત જે જે ઉપાયો આપણને બતાવે તેમાં આપણે સંપૂર્ણ પ્રતીતિ હોય છતી દેહ નિર્વાસનિક થઈ શકાય જ છે. તમે જો વાઘા ખાચરને ગુણાતીતાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ આવ્યો કે સ્વામી મૂળ અક્ષર છે, તો જો માયાના આવરણ હતા એ ટળી ગયા. તો ભગવાન અને સંત જે જે આપણને આજ્ઞા કરે એમાં વિશ્વાસ રાખીને આપણે મંડ્યો રહે ને તો અવશ્ય એ જરૂર સિદ્ધ થાય છે. આપણે એક દ્રષ્ટાંત જોઈએ, ડભોઈના છે ને ઉપેન્દ્રાનંદ સ્વામી. હવે વડતાલમાં ગુણાતીતાનંદ સ્વામીની સામે છે ને નિષ્કપટ ભાવે વિનંતી કરતા શું કીધું કે સ્વામી, આ સાધુના છે ને 30 લક્ષણોમાંથી છે ને 19 તો લક્ષણો રહ્યા ને એ આવ્યા છે, પણ એક બાકી છે. એટલે સ્વાભાવિક રીતે એમને કહ્યું, મને આ સંકલ્પના ઉપવાસ છે ને બંધ નથી થતા, તો એવું કયો ઉપાય કરું તો જેથી આ સંકલ્પ વિકલ્પો ટળી જાય. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે જુનાગઢ આવો તો બધું મટી જાય. અને આ ઉપેન્દ્રાનંદ સ્વામી પોતે જુનાગઢ આવ્યા અને ત્યાં હવેલીના કારખાનાનું કામ ચાલતું હતું. સ્વામીએ કીધું
કે આ છે ને છાણની ગાનનો ટોપલો લઈને છે ને ત્રીજે મેળે થાપ દઈને દ્યો. અને પોતે થાપ દેવા લાગ્યા, આજ્ઞાનું પાલન કર્યું. અને થોડી વાર તો ગુણાતીતાનંદ સ્વામી ત્યાં ગયા અને પૂછ્યું થાપ કેટલી દેવાય. એટલે એમણે સ્વામી સામે જોયું અને બંનેના 4 નેત્રો ભેગા થઈ ગયા. એટલે સ્વામીએ તો એમના અંતરમાં જે કામાદિક વિકાર હતો ને એ ખેંચી લીધો અને પરમ સુખ્યા કરી દીધા. તો જો આમ ભગવાનમાં અને સંતમાં જો વચનમાં વિશ્વાસ રાખીએ ને તો આવું કામ થાય છે. સાથે ભગવાનની વિશે આપણે પ્રીતિ પણ રાખીએ. ભક્તરાજ સુરા ખાચર એકવાર શ્રીજી મહારાજને કહે, મહારાજ આ શાસ્ત્રોમાં અમને કઈ લાંબી બહુ ખબર ન પડે, અમે તો એટલું જાણીએ કે અમ તમણા ને તમ અમણા. અને આ સાંભળીને મહારાજ બોલ્યા કે બસ એટલું જ કરવાનું. જેમ લાકડીના સંગે છે ને લોખંડની ખીલી પણ તરી જાય તેમ અમારે આશરે છે ને તમારું કલ્યાણ થઈ જશે. તો આવી રીતે ભગવાન વિશે આપણે પ્રીતિ રાખવાની છે. અને 3 મુખ્ય વાસના ટાળવાના અચૂક ઉપાયો આપણે કરવાના છે કે મર્યાદાનો સ્વીકાર કરીએ. સ્વપ્રયત્નની પણ એક મર્યાદા છે. તમે ગમે એટલું કઠોર વ્રત કરો, તપ કરો, જપ કરો, તો પોતાના પ્રયત્નથી આ અનાદિકાળથી વાસના એ આપણને થઈ છે અને એ વાસના ટળી શકાતી નથી. તો આપણે થોડુંક નિયમ ધર્મનું આપણા જીવનની અંદર મર્યાદાઓનું પાલન કરીએ. આજ્ઞા અને ઉપાસનામાં દ્રઢ રહીએ. ચુસ્તપણે નિયમ ધર્મનું પાલન કરીશું ને એ પાયાની શરત છે. અને એના આધારે ભગવાન અને સંતનો રાજીપો પ્રાપ્ત કરીશું. અને એ પ્રાપ્ત થશે. જો ભગવાન છે ને ક્રિયા સાધ્ય નથી. આપણે એવા ક્રિયા નથી કરેલી કે આપણને આવા ભગવાનને સંતની પ્રાપ્તિ થાય અને આ સમાગમને, આ સત્પુરુષને, આ કથા વાર્તાનો યોગ થાય. પણ આ તો આપણી કૃપાએ કરીને, ભગવાનની કૃપાએ કરીને આપણને બધું મળ્યું. બાકી યોગી બાપા કહેતા, હવે એક વખત બન્યું એવું, યોગી બાપા મુંબઈની અંદર બિરાજમાન હતા. કોઈક હરિભક્તોએ કીધું કે આ આપણા મુંબઈમાં તે આ મંદિરનું નજીક જ દાદર સ્ટેશન છે, તો મુખ્ય કહેવાય, અહીંથી દરરોજ લાખો લોકો આવે છે, પણ તોય કેમ આપણા મંદિર દર્શન કરવા માટે નહીં આવતા હોય. ત્યારે યોગી બાપાએ સરસ મર્મની વાત કરી કે ગુરુ એમનો મંદિરના દાદરાએ ચડાય. એ તો 1000 વર્ષ સુધી સોપારી ઉપર ઊંધા માથે તપ કર્યો ને ત્યારે મંદિરના દાદરા ચડવા મળે. એમ આપણા જીવનની અંદર એ આ ભગવાનને, આ સંતનો યોગ થવો ને એ પણ એક મોટી વાત કહેવાય. બાકી જો આ ભગવાનને સંત ઓળખાતા નથી, ગમે આ તો આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય કે આ ભગવાનને સંત આપણને મળ્યા અને આવી ઉપાસના મળી. અને આપણે હવે એમના યોગે કરીને, જેમ લાકડા રહે ને, લાકડું એ પોતે લોખંડને પણ તરી લઈ જાય. વહાણ તમે જુઓ કે બધું લોખંડનું જ હોય, પણ જો નીચે તમે જુઓ એ આખું લાકડાનું એ બધું હોય સ્ટ્રક્ચર્સ, એટલે પોતે તરે છે. હોડકી તે સ્ટીમ્બર તે એમાં ભગવાનને સંત એરાની લાકડા સમાન છે. આપણે તો ખીલી સીવી, આપણે લોખંડ સીવી, આપણે તો ડૂબી જ જઈએ અને સંસારમાં ડૂબેલા જ સીવી. પણ આમાંથી બહાર કાઢે છે ભગવાનને સંત, અને એ લાકડાના સહારે આપણને ભવરોગમાંથી મુક્તિ આપે છે. એટલે કે બીજો મુદ્દો, સત્પુરુષનો આશરો કરીએ. વાસના ટાળવાનો એકમાત્ર અચૂક ઉપાય શુદ્ધ સત્સંગનો પ્રતાપ અને પૃથ્વી ઉપર પ્રગટ સત્પુરુષનો આશરો આપણે કરીએ તો આપણું જીવનું છે ને સંપૂર્ણ કલ્યાણ થઈ છે. કંઈ કરવાનું બાકી રહેતું નથી, બધુંય થઈ ગયું. અને ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રેયાત. આપણે ભગવાન અને સંતના આશ્રય છીએ અને એમાંથી નિર્ભય થયા, મુક્ત થઈ ગયા. તો ખરેખર આ ભાવના સાથે આપણે આગળ વધીએ અને ભગવાનની કૃપા મેળવીએ, રાજીપો મેળવીએ. રાજીપા જેવું બીજું કોઈ મૂલ્ય નથી. એક વખત રાજીપો મળી જાય, કામ પૂરું થઈ ગયું. તમે જુઓ કે કોર્ટ કચેરીમાં ધક્કા તમે ખાઓ, કોઈક મોટા અધિકારી રાજી થઈ જાય ને તો એ ધક્કા રહ્યા ને એ તમારે ટળી જાય, કામ થઈ ગયું તમારું. કેટલા પ્રસન્ન થઈ જાવ. તો એમાં ભગવાનને, મોટા સંતનો રાજીપો મેળવીએ, એમની કૃપાથી જ મનમાંથી વિષયોનું આકર્ષણ નિર્મૂળ થશે. બાકી આપણે ગમે એટલા તૂટી જઈશું ને તો એ વાસના નિર્મૂળ નહીં થાય. તો આ ભગવાનની કૃપા આપણે મેળવીએ. એમની કૃપા ક્યારે મળે? એમના નિયમ ધર્મો એમનું પાલન કરીએ. કારણ કે ભગવાનને સંતે જ કીધું, જેટલા નિયમ ધર્મનું પાલન કરો એટલા હું તમારા નજીક છું, તમારી પાસે જ છે. બાકી લાખ ગાવ દૂર હશો, જો નિયમ ધર્મનું પાલન હશે તો હું તમારી નજીક.
પણ તમારી નજીક બેઠો હશો ને તમે જો નિયમ ધર્મનું પાલન નહીં કરો તો લાખ ગાવ દૂર જ છો, નજીક હોવા છતાંય દૂર છો. અને છેલ્લો એક મુદ્દો આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરીએ, નિષ્કામ ભક્તિ. કોઈ પણ ભૌતિક ફળની ઈચ્છા રાખ્યા વિના. જો સ્વાભાવિક રીતે આપણા ઘરની અંદર, પરિવારની અંદર કંઈક પ્રશ્નો એવા હોય, ભગવાનને પ્રાર્થના કરવી, કારણ કે આપણા મા બાપ સમાન આપણા ભગવાન છે ને આપણા ઈષ્ટદેવ છે. હવે કોઈક સંતાન હોય એને કંઈક જોતું હોય તો એના મા બાપ પાસે જ માગે, એમ માગવાની ના નથી, ભગવાન પાસે માગવું જ જોઈએ ને પ્રાર્થના કરવી જ જોઈએ. પણ આ ભૌતિક ફળની ઈચ્છા છે ને બહુ નહીં, એને રાખીએ ને તો એની સાથે આપણા જીવનું રૂડું કઈ રીતે થાય, બંધન કઈ રીતે આ લોકમાં ન થાય ને એ પણ સાથે સાથે માગવું. એટલે જો એ ભૌતિક ફળની ઈચ્છા આપણે માગતા હોય તો સાથે સાથે ભગવાનની શુદ્ધ ભક્તિ કરવીને એ પણ અગત્યની બાબત ગણી શકાય છે. એ જ મોક્ષનો સીધો અને સરળ માર્ગ છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર આ ખરેખર એ જે અનંત જન્મોની યાત્રા જે અમે કરીએ છીએ ને એ પંચ વિષય વાસનાનું મૂળ એ જ છે. અને એ અંતકરણની ઈચ્છા હોય, એ પૂર્વજન્મની કંઈક વાસના છે, અને આ જે કરીએ છીએ એના લીધે જ તે અમે આ જન્મ મરણ થાય છે અને એ વિનાશ થાય છે. તો અમને આ જ જન્મે એવા એકાંતિક ભક્ત બનાવો. વાસના છે તો એમાંથી નિર્વાસનિક સ્થિતિ તરફનું એવું સાચું જ્ઞાન આપો, સાચી સમજણ આપો, અને આ જ જન્મે અમે નિર્વાસનિક થઈને, શુદ્ધ મુમુક્ષુ થઈને, બ્રહ્મરૂપ થઈને એ પરબ્રહ્મની ભક્તિ કરવાના અધિકારી બનવી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપો, એવી આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.